જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રથયાત્રા વ્રત કથા સાંભળીશું। દ્વારકામાં યાદવોના 56 કુળ કોટીનો વસવાટ રહેતો હતો। શ્રી કૃષ્ણના નેતૃત્વને ઘણા સ્વીકારતા હતા, ઘણા રાજમદમાં આવી પરસ્પર વૈમનસ્યમાં ઉતર્યા હતા। કુટુંબ ક્લેશ વધ્યો, યાદવો મદિરાપાન, વ્યભિચાર અને દુષ્કૃત્ય તરફ વળ્યા। દુર્વાસાના ઋષિ વૃંદનો દ્વારકા પાસે યાદવ યુવાનોને ભેટો થયો અને જાંબુવતીના પુત્ર શામને પેટે તાસડું બાંધી સ્ત્રીના કપડાં પહેરાવી ઋષિ વૃંદ પાસે લઈ ગયા અને પૂછ્યું કે આ બાઈના પેટમાં છોકરો છે કે છોકરી। મસ્કરીને દુર્વાસા સમજી ગયા અને શાપ આપ્યો કે એમના ગર્ભમાંથી મૂષળ પ્રગટશે અને તે તમારો નાશ કરશે। શાપના પરિણામે યાદવો લડી પડ્યા, વાદળા સ્થળી થઈ, મૂષળની કરચોમાંથી પૂર્ણ થયું અને તેનાથી યાદવો અંદરો અંદર કપાઈ મૃત્યુ પામ્યા। આ દ્રશ્ય શ્રી કૃષ્ણથી સહન ન થયું અને સ્વધર્મે નિધનમય શ્રેયનો નિશ્ચય કરી ગામ બહાર એક વૃક્ષ તળે ગમગીન થઈ બેઠા। એ વખતે જરા નામના પારગીએ બાણ મારી કૃષ્ણને ભેદી નાખ્યા। કૃષ્ણના મૃત્યુના સમાચારથી બલભદ્ર અને સુભદ્રા દોડી આવ્યા અને કૃષ્ણની ચિતા પાસે બલભદ્ર અને સુભદ્રાએ ઉન્માદ દશામાં આવી અગ્નિમાં ઝંપલાવ્યું। આકાશમાં મેઘગર્જના થઈ, મુશળધાર વરસાદ ચાલુ થયો। ત્રણેય શબ દરિયામાં તણાઈ જગન્નાથપુરીના કાંઠે નીકળ્યા। ત્યાંના રાજાએ શબ લઈ અને દાઝેલા ભાગે પાટાપિંડી કરી આખી નગરીમાં દર્શન માટે પ્રજાએ નગર યાત્રા કરાવી। એ અષાઢી બીજનો દિવસ હતો। ત્યાંથી જ્યાં જગન્નાથજીના મંદિર છે ત્યાં અષાઢી બીજને દિવસે શ્રી કૃષ્ણ, સુભદ્રા અને બલભદ્રની મૂર્તિઓને રથમાં બેસાડી નગર યાત્રા કરાવાય છે। તો મિત્રો, મારી આ રથયાત્રા વ્રત કથા પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારી અવનવી વ્રત કથાઓ તમને મળતી રહે।